નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ભ્રષ્ટાચારી નેતા સામે ભાજપનું મોટું એક્શન, સુરતમાં હર્ષદ ચૌધરીને કર્યા સસ્પેન્ડ। ભારતની મોટી સલાંગ, જાપાનને પાછળ છોડીને બન્યું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા। પહેલગામ હુમલા પર ભાજપના નેતા રામચંદ્ર જાગરાએ કહ્યું, પતિ ગુમાવનાર મહિલાઓમાં વિરાંગના જેવો જુસ્સો નહોતો એટલે 24 લોકો મર્યા। ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ, કડી અને વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીની જાહેરાત। સીબીએસઈએ બહાર પાડી નવી માર્ગદર્શિકા, 3 થી 11 વર્ષના બાળકોનું ભણતર માતૃભાષામાં થશે। ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા। ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટી પર કરી સ્ટ્રાઇક, ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન અટકાવ્યા। મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ, 2 દિવસમાં 93 કેસ નોંધાયા। મુંબઈ અને પુણેમાં સૌથી વધુ સંક્રમણ। ભારતને આત્મરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે, ઓપરેશન સિંદૂર પર જર્મની ભારતને આપશે સમર્થન। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ વિશ્વભરમાં ઠપ થતા કરોડો યુઝરો મુશ્કેલીમાં। મંદીના માર વચ્ચે રત્ન કલાકારો માટે મોટા સમાચાર, સરકારે જાહેર કર્યું રાહત પેકેજ। ઓપરેશન સિંદૂર બાદ ઉઠ્યો પ્રશ્ન, ખતરા હેઠળ છે પાકિસ્તાનના પરમાણુ હથિયારો। એપલ પછી ડોનાલ્ડ ટ્રમ્પે સેમસંગને આપી ધમકી, કહ્યું ભારતમાં નહીં અમેરિકામાં સ્માર્ટફોન બનાવો। રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના સંતાનોની સ્કૂલ ફી 13,500 સુધી માફ કરવામાં આવશે। રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, માય રાશન મોબાઈલ એપથી ઘર બેઠા કેવાયસી કરી શકશો। ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે 50 થી 60 kmpsની સ્પીડ સાથે પવન ફૂંકાશે। થાઇલેન્ડમાં સતત વધતા કોરોનાના કેસની ગતિએ વધાર્યો ભય। સપા પ્રમુખ અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી, ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 2 આંકડામાં સમેટાઈ જશે। અમેરિકામાં વસતા ભારતીય સહિતના વિદેશી નાગરિકો પર 5% રેમિટેન્સ ટેક્સનો બોજ લાદતું ટ્રમ્પનું બિલ પાસ। બાંગ્લાદેશે ભારત સાથેની 180 કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ અચાનક રદ કરી। ઓપરેશન સિંદૂર બાદ ગભરાયેલા પાકિસ્તાને આપી વધુ એક ધમકી, જો ભારત પાણી રોકશે તો અમે તેનો શ્વાસ રોકીશું। રાહુલ ગાંધીએ કહ્યું, પીએમ મોદીનું લોહી કેમેરા સામે જ ઉકળે છે। સીએમ યોગી બોલ્યા, પાકિસ્તાન પાસે બહુ દિવસો વધ્યા નથી, તેણે 75 વર્ષ જીવી લીધું। ભારતીય સાંસદોના વિમાન ઉતરાણ કરે તે પહેલા જ મોસ્કો એરપોર્ટ પર ડ્રોનથી હુમલો। વડોદરામાં મનપાની 84 કરોડની જમીન પર ક્રિકેટર યુસુફ પઠાણનું દબાણ। ડોનાલ્ડ ટ્રમ્પે એપલના માલિક ટીમી કુકને આપી ધમકી, ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરશો તો 25% ટેરિફ લાદવામાં આવશે। કોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી નારાજ। ઇટાલીએ બતાવ્યો પોતાનો અસલી રંગ, પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો। ખેડૂતોને લાગ્યો જેકપોટ, સરકાર ખેડૂતોના વેચેલા માલ ઉપર આપશે બોનસ। અજમેર શાહી દરગાહ પર હાઈકોર્ટનો આદેશ, ઓડિટ પર લગાવ્યો પ્રતિબંધ। મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાયકે કહ્યું, વાહન ખરીદનાર પાસે પાર્કિંગની જગ્યા હશે તો જ નવા વાહનનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે। સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે નવસારીથી અમરેલી સુધીના દરેક જિલ્લાના વહીવટી તંત્રને સતર્ક રહેવા આપી સૂચના। સંજય રાવતે કહ્યું, સરકાર એવા દેશોમાં સાંસદોને મોકલી રહી છે જેમને ભારત પાકિસ્તાન મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી। કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, સરકારી મકાનોની ફાળવણીમાં દિવ્યાંગોને 4% અનામત આપવામાં આવશે। બનાસ ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 25 રૂપિયાનો વધારો કર્યો। ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકો વિરુદ્ધ $50 કરોડ દંડ ફટકાર્યો।
માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તેને કરે, બસપા હવે ડૂબતું વહાણ છે. પાકિસ્તાનમાં પાણી મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શનકારીઓએ સિંધના મંત્રીનું ઘર ફૂંકી માર્યું. ગુજરાતમાં ભારે વાવાઝોડાની સંભાવના, જામનગરની 400થી વધુ બોટો પરત બોલાવાય. દેશની અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર, એપ્રિલમાં દેશનું મુખ્ય ક્ષેત્ર 8 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું. બ્રિટનમાં કોરોનાનો હાહાકાર, એક જ સપ્તાહમાં મૃતકોની સંખ્યા થઈ બમણી. હવામાન વિભાગની આગાહી, ગુજરાતના દરિયાકાંઠે 100 કિલોમીટરથી વધુની ઝડપે ટકરાશે વાવાઝોડું. બિહારમાં મહિલાઓ માટે કોંગ્રેસની પહેલી ગેરંટી, સરકાર બનશે તો દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. ગુજરાતના 50 લાખ સરકારી કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને સરકાર તરફથી મળતા ફાયદા માટે જોવી પડશે 1 વર્ષની રાહ. મહારાષ્ટ્ર સરકારમાં દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું વિતરણ, ફરી બન્યા છગન ભુજબળ એનસીપીના મંત્રી. દેવામુક્ત થશે રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને મોટી ભેટ, હવે સસ્તા દરે મળશે લોન. ચંદ્રશેખર આઝાદને કહા, લોકો પહેલેથી જ મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે, તેવામાં ઉત્તર પ્રદેશ સરકાર વીજળીના ભાવમાં 30% વધારો કરવાની તૈયારી કરી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું, પ્રતિનિધિ મંડળમાં યુસુફ પઠાણના સ્થાને હવે અભિષેક બેનર્જી જશે. દિલ્હીમાં હાર બાદ આમ આદમી પાર્ટીનો નવો પ્રયાસ, અરવિંદ કેજરીવાલે સ્ટુડન્ટ વિનિંગની કરી જાહેરાત. રાજકોટ ડેરી દ્વારા 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને થશે આર્થિક લાભ, આજથી દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો. મલ્લિકાર્જુન ખડગેએ ઓપરેશન સિંદૂર પર ઉઠાવ્યા સવાલ, પીએમ મોદીને આડે હાથરે લીધા. પાકિસ્તાન સાથે હવે ચીનને પણ આવ્યા ભીખ માંગવાના દિવસો, ખર્ચ ઘટાડવા કરી ભલામણ. કોરોનાના ભયથી ફફડ્યું શેર બજાર, સેન્સેક્સમાં 850થી વધુ અને નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટના કડાકાથી રોકાણકારોમાં પણ ફફડાટ. રાહુલ ગાંધીને કહા, કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન અમે આપેલી 5 ગેરંટી પૂરી કરી છે. પાકિસ્તાનમાં હાહાકાર મચાવતી મિસાઇલ બનાવતી કંપનીનો 2127 કરોડનો જંગી નફો. ઉત્તરાખંડની ધામી સરકારનો મોટો નિર્ણય, મદ્રેસાના અભ્યાસક્રમમાં કરાયો ઓપરેશન સિંદૂરનો સમાવેશ. તુર્કી અઝરબૈજાનના સમર્થનથી ભારતીયો ગુસ્સે, વિઝા અરજીઓમાં 42% ઘટાડો. ગાઝા ઉપર ઇઝરાયેલનો સંપૂર્ણ કબજાનો સંકેત, નેતન્યાહુએ કહ્યું, હું હાર સ્વીકારી શકતો નથી. ગુજરાતમાં કોંગ્રેસના નવા બદલાવનો આરંભ, 60% નવા ચહેરાઓ સાથે ગઠબંધનમાં ફેરફાર. પાકિસ્તાનનો પર્દાફાશ કરનાર પ્રતિનિધિ મંડળ સાથે વિદેશ જવા તૈયાર નથી યુસુફ પઠાણ. હેમંત સોરેનની ધીરજ તૂટી, બિહાર ચૂંટણીમાં તેજસ્વી યાદવને આંચકો આપવા તૈયાર. ઓપરેશન સિંદૂર પછી રેલવેના શેરમાં 30%નો વધારો.